बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं वचसा गृह्णामि, बालं मुकुन्दं शिरसा नमामि, बालं मुकुन्दं શરણં પ્રપદ્યે. આ બાળકો સમર્થ વિવેચકો છે. એકવાર કેદારે તે નાનો હતો ને ત્યારે મારા પડખામાં સૂતા સૂતા મને કહ્યું, રાતે સૂતી વખતે ગવાય એવું એક ગીત બનાવી આપો ને. અને મેં તકલીફ વિના એક ગીત બનાવ્યું. બાળકોની જોડે રમતા રમતા અથવા એમના વાતાવરણમાં સંપૂર્ણ સામેલ હોઈએ ત્યારે આ સર્જન કઠિન નથી લાગતું. પણ માત્ર કોઈની ફરમાઈશથી બારીમાં કે ટેબલ ખુરશી ઉપર એકલા બેઠા બેઠા બાળકાવ્ય બનાવવું હોય તો બાળ ભાષા તેમને ગમે તેવો વિષય, તાલ, લય એવું ખાસું અપ્રાપ્ય લાગે છે. એમનું જગત આપણે ઘણા વર્ષો પહેલાં છોડી આવ્યા છીએ, તેથી આઘું આઘું લાગે છે. એટલે બાળગીત બનાવતી વખતે બાળક બનવું પડે છે. મેં એવી રીતે એ ગીત બનાવ્યું અને મને અનુભવ થયો કે બાળકો માત્ર પ્રેરકો કે પ્રશંસકો જ નથી, પણ મારા વિવેચકો પણ છે. હું ગાતી જતી હતી અને કેદાર ઝીલતો જતો હતો. સાંભળજો કે શ્યામ મારા સપનામાં આવો, માએ મજાની સુખડી બનાવી જમવાને આવો. કે શ્યામ મારા સપનામાં આવો, મારે બગીચે ફૂલ સુગંધી સૂંઘવાને આવો. કે શ્યામ મારા સપનામાં આવો, મારે બગીચે હિંચકો બાંધ્યો હિંચવાને આવો. કે શ્યામ મારા સપનામાં આવો, દફતર પાટી લઈને સાથે ભણવાને આવો. કે શ્યામ મારા સપનામાં આવો, કે શ્યામ મારા સપનામાં આવો. અને કેદારે મને અટકાવીને મારી ધૂનમાં જ ગાઈને એક પંક્તિ ઉમેરી, ફઈબાએ ઘણા ગીત બનાવ્યા ગાવાને આવો. કે શ્યામ મારા સપનામાં આવો, કે શ્યામ મારા સપનામાં આવો. ચાલો, આપણે તો પાસ થઈ ગયા. આપણા ગીતનો લય, એની કલ્પના, એનો વિષય બધું જ કેદારભાઈને એવું પસંદ પડ્યું કે તેઓએ મારા જ ઢાળમાં ગાઈને થોડો પ્રક્ષેપ કર્યો કે ફઈબાએ ઘણા ગીત બનાવ્યા ગાવાને આવો. થોડુંક એમણે કવી લીધું. હું ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ, કારણ કે મેં બાળકની અંદર સૃજનતા પણ પ્રેરી. પણ ઊભા રહો, એમ ગર્વ કરવા જેવું નથી. મેં છેલ્લી પંક્તિ રચી કે સપનામાં આવો એમાં શું, સપનામાં આવો એમાં શું, સાચકલા આવો. કે શ્યામ મારા સપનામાં આવો. મને થયું કે વાહ, સરસ બન્યું. ભગવાન સાચકલો આવે તો કેટલી મજા આવે. મારું ભક્ત હૃદય દ્રવવા લાગ્યું. પણ કેદારમાં તો પળ પહેલાં કવિએ ડોક્યું કર્યું હતું અને હવે વિવેચકે માથું ઊંચું કરી તર્જની તાકી. મને કહે સાચકલા આવો એવું ગાયા પછી કે શ્યામ મારા સપનામાં આવો એવું નહીં ગાવું જોઈએ. તમે ગાયું ને કે સપનામાં આવો એમાં શું, સાચકલા આવો, પછી પાછું તમે ગાઓ છો કે શ્યામ મારા સપનામાં આવો, એવું નહીં ગાવું જોઈએ. શ્યામને બિચારાને મૂંઝવણ થાય, હું હાચે હાચે જાઉં કે સપનામાં જાઉં. મેં કાન પકડ્યા. પછી એને સમજાવ્યું કે શ્યામ મારા સપનામાં આવો એ ધ્રુવપદ છે. ધ્રુવપદ વિના ગીત અધૂરું લાગે ને, એટલે મેં એ ગાયું ફરી વાર. અને અંતરામાં ગીત ઊંચી પીચ ઉપર ગયું હોય એ પછી એને અવરોહી પીચ ઉપર તો લાવવું જોઈએ ને. મેં સમજાવ્યું આરો અને અવરોહ વિશે. તો એણે મને એ કરી આપ્યું, હું તમને કરી આપું, નીચે ઉતારી આપું. જો બોલો. અને પછી એણે ગાયું, સપનામાં આવો એમાં શું, સાચકલા આવો. કે શ્યામ તમે સાચકલા આવો, કે શ્યામ તમે સાચકલા આવો. લ્યો, સપનામાં આવો નહીં ગાવાનું, સાચકલા આવો એ જ બે વાર ગાઓ તો નીચે ઉતરી જશો ને.
આરોહીમાંથી અવરોહી થઈ જશે ને પછી શું વાંધો છે. કવિ છે, જોયું, વિવેચકય છે, કવિ છે. આ બાળકો બહુ જબરા છે, એટલે ગમે તે નહીં પીરસી શકાય એમની થાળીઓમાં. તો આમ માત્ર લય કે રવાનુકરણમાં જ નહીં, પણ ગીતના અર્થમાં પણ બાળક સંપૂર્ણપણે સામેલ થઈ શકે એવા કાવ્યો બનાવવા મેં પ્રયત્ન કર્યો છે, અને હું સફળતાપૂર્વક એવા કાવ્યો બનાવી શકી છું, અને હજુ પણ બનાવ્યા કરું છું. કારણ કે આ છોકરાઓ મોટા થઈ ગયા, પણ પાછા બીજા છોકરાઓ તો હોય ને નાના નાના નાના, હવે એને રીઝવું છું. ગમે એમ મારે બાળકોનું સમારાધન કરવાનું છે.